ભાવ નમન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાઈ. એ પરમાત્મા કોઈ બે દુઃખી ન થવું, પણ તો મને કાંઈ ન મળ્યું નહીં, એ આપશે. અને એની સિવાય કોઈ જીવાડી એક ક્ષેત્ર તમને કોઈ દુનિયાનો દેવ પરમાત્મા સિવાય કોઈ જીવી એકવાનું નથી. માટે એને ખાસ લક્ષ્યમાં રાખી જિંદગી જેવો જો ન આપે ને તો મને કહેજો કે તું ખોટો. આપણે આ ભક્તિના લક્ષણો સમજાવ્યા. મા બાપનું અપમાન થાય એવું કોઈ જે વર્તન ન કરવું, ગમે એટલું ધનવાન બની જાવ તો માતા પિતા જેથી દુખાય તેથી પેઢી બે પેઢી પણ સરનામું ખોવાય એ પણ લક્ષ્યમાં રાખવું. ભાઈએ ભાઈની વેસણીમાં ગદ્દારી ના કરવી, નગર એક દી તમારા છોકરા હેરાન થાય. રામ ભગવાન ચિત્રકૂટ ઉપર ભરત, શત્રુઘ્ન, ગુરુ વશિષ્ઠ, ત્રણેય માતાઓ, જનકજી, સુમંતજી અને અયોધ્યાની તમામ વ્યક્તિ ચિત્રકૂટ ઉપર આવી અને ભરતજી ભેટ્યા. ભરતજી કીધું, ભાઈ મને અવધમાં એકલું ગમતું નથી, એની પાછા આવો. રામે કીધું, ભાઈ તારો પ્રેમ તારો ભાવ મને બહુ ગમે છે, પણ મારે પિતાનું વચન પાળવું પડે. આપણા 71 પેઢીની અંદર આપણા એકે વડીલોએ, આપણા એકે પૂર્વજોએ પિતાનું વચન તોડ્યું નથી, અને આપણે કેમ તોડશું? રઘુકુળનું ભૂષણ થઈ અને આપણે અત્યારે પ્રગટ થયા થઈ, જન્મ્યા છે, યુવાન થયા, સત્તા આવી, બધું જ આવ્યું, પણ કુળનું વચન તોડે એ પુત્રને ધિકાર. માટે ભાઈ હું વચન પાળું અને તું મને મદદ કર. ભરતજી સમજી ગયા કે આપણા કુળમાં રઘુ રાજા, મનુ રાજા, સગર રાજા આ બધા મહાન પુરુષો થઈ ગયા, એની કોઈ વચન તોડ્યું નહીં. અને આજે આપણે થોડું તોડાય. અને ભાઈ 14 વર્ષ તો કાલ રહ્યા હતા. તારે ફરજ બોલ્યા કે ભાઈ હવે હું તમને નહીં કહું, હવે હું જ્યાં પાછો જાઉં પણ મને કાંઈક આધાર આપો. કે માગો ભરત, હું જોવે તમારી પાદુકાઓ મને આપો. ભગવાન રામજી તરત ભરતને ભેટ દીધી, કીધું, લે ભાઈ આને તો હું કરીશ. કારણ કે એમાં તો પગ તો નાખી જ નો, એક ભગવાનના પગલામાં આપણું પગલું હોય જ નહીં. અવડો મોટો મહાન પુરુષ, સંત પુરુષ ભરત, પણ ભગવાનના પગલામાં પગ નાખી ન દે. કે કેમ? કે ભગવાનની તોડ આ દુનિયામાં કોઈ આવવાનું નથી. ત્યારે એને કીધું કે ભાઈ આ ભરત તમે મને આપી છે મોટા ભાઈ, પણ એને હું અયોધ્યાની ગાદી ઉપર પધરાવીશ. રાજ સત્તાનો વહીવટ હું કરીશ. અયોધ્યામાં તમે જ્યારે આવશો તારે જ્યારે રાજ્યાભિષેક, રાજ્યરોહણ થાય ને ત્યારે પાદુકાઓ તમારા શરણમાં હું પધરાવીશ. તમારી પાદુકાઓ અયોધ્યાનું રાજ કરશે, હું એનો વહીવટ કરીશ. જે પૃથ્વી ઉપર રામ, લક્ષ્મણ અને સીતા હોતા હોય, ભરતે નંદીગ્રામમાં જમીનમાં ખાડો ગાળી અને 14 વર્ષ વિતાવ્યા અને અયોધ્યાની સત્તા સંભાળી. આ વિચાર ના આવતા કરે. કૌરવોના પાંડવોના વિચાર લીધા.